જોઈ એવું નથી જડતું, જગમાં જોઈ એવું નથી જડતું, કારણ કે ભલો નર તો ભૂંડી પામીની ભવ આખો નથી પડતું. ડાયો પુરુષ હોય ને એવી બાઈ અજળ ભટકાઈ જાય, છૂટા હાવેણાને કા કરે બોલે. છોડાવા આવ્યા હોય એને હુંડા માર્યા ને રેકડ બોલે. બીજી વાર કોઈ જાતા નહીં. નર ભલો તો ભૂંડી પામીની ભવ આખો નથી પડતું. ભણેલાનો કોઈ ભાવ ન પૂછે, નસીબ એનું નડતું, જોઈ એવું નથી જડતું. આ પિંગલસિંહ બાપુના શબ્દો છે. આ ઘણા એજ્યુકેટેડ થઈ ગયા, ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ભણી ગયા બોલો, અને અભણમાં નોકરી કરે 3500 રૂપિયા. આ ઘણા દેશના મોટા મોટા ઉદ્યોગપતિ છે એ ભણ્યા નથી, પણ ભણેલા ને એની પાસે ધક્કો થાય એવું કરીને તો બેઠા જ છે. ભણતર જરૂરી છે, પણ ગણતરે હારોહાર જરૂરી છે, કિસ્મતે હારોહાર જરૂરી. માણસને મહેનત કરવી જોઈએ, પછી મળે ન મળે એ એના ભાગ. જમીનવાળાને આળહ જાજી, અને તમે જુઓ અનાજ વિના નથી રડતું, ખાતા વિના હાલતું જ નથી. ઘણાને 100 વીઘા જમીન હોય, પાંગેજ વિના ખાટલો નાખીને બેઠા હોય. કેમ? એ કે ખાડ સિવાય કાંઈ થતું નથી, પણ વાવો જ થાય ને. મહેનત હોવી જોઈએ. માલધારી ઘેટા બકરા ચારતા હતા ને, એમાં નાનું ગીદીડું ઝીંઝવામાં હલવાઈ ગયું હતું, મરી ગયું. બોલો, એ ખેડૂની ખેતી કેવી છે? હા, એ હાંજી ગયા હતા. એ કે ભાઈ આવા ખેતર હોય તો કે તારે હું કામ બકરા અંદર લઈ જવા જોઈએ? કે એ ઝીંઝવો મારે ઉધડો દેવાનો. હામો છોટ્યો બોલો. એક તો એ કે ભેરવી દો છો, ભેલાણ કરો છો ને પાછા એ કે અહીં બાજવા આવો છો. હજી તો તે જોયા નથી, હવે ઝીંઝવા એવા થાય તું ગરી જાય તું હલવાઈ જાય. ગીદીડું તો બીજું થાય, બાકી તારી પેટી નીકળી જાય. અમારા ખેતરે કોઈ દી હાલતો નહીં. ભાગની વાત છે, પણ મહેનત પહેલા પછી કિસ્મત. એક બાપાને ડોશીમાં હાઈને ટાણે કીધું કે અહીં આવો બહાર આવો. પણ કે શું છે? અરે કે છોકરા આમ જુઓ નવી ગાડી લઈ આવ્યા, એવી ટાટી ગાડી. હવે મારે ગાડી નથી જોવી. અરે કે સ્કોર્પિયો લઈ આવ્યા છે. હવે બાપા કે હારો ખરોપિયો નહોતો 4 દી પહેલા, સ્કોર્પિયો લઈ આવ્યા. દલાલે ભેગો એ કે બાપા તમે ભાગશાળી કહેવાય. હું હોળી ભાગશાળી? જમીન વેચીને ભાગશાળી? અરે બેહો ખરા, ટાટી હવા આવે. દલાલને કીધો તને 1.5 લાખ દલાલી મળી એટલે ટાટી હવા આવે, બાકી અમને તો બળતરા ઉપડી. હું ઉપડ ન કરી કે તને એક વળગાડી હેઠાણે. તને મારીશ ને તો પડખે ઉભો ઈ દલાલી લે, અને માર્યો એની હવા હો દલાલી આપો. કારણ કે હું હતો ને, કે પોલીસ વાળાને કહીશ કે માર્યો જ નહીં. હેલ્મેટનો કાયદો આવ્યો તો એક જણો અમદાવાદમાં નીકળો ને સ્કૂટર લઈને, તો પોલીસ વાળે રોક્યો, કેમ હેલ્મેટ પહેર્યો નથી? સોરી સાહેબ ભૂલી ગયો. એમ થોડું ચલાવી લેવાય? ચાલ 50 રૂપિયા આપી દે. પણ કે સાહેબ હજી તો મારું મકાન તો છે અમદાવાદના ઓલા છેડે આવે, તો અત્યાર સુધી અહીંથી તમે શરૂઆત કરો તો વાં જાવ કેટલા રૂપિયા થાય? એ કે એવું ના હોય, એમ તો અમને પબ્લિકની ખબર હોય. અહીંયા 50 રૂપિયા આપો પછી બીજે ન દેવા પડે. કે કેમ ન દેવા પડે? કે ગમે ત્યાં તમને રોકે ને તમારે ખાલી કેવું પેપ્સી, એટલે જવા દે. હા તો 50 રૂપિયા આપી દીધા, નીકળો. આગળ પાછા બીજા સર્કલે પોલીસ ઉભા થાય, કેમ હેલ્મેટ લઈને નીકળો? લઈ લે સાઈડમાં. કે સાહેબ પેપ્સી. ઠેક તો વાંધો નહીં, જવા દે. હા જ સુધી પેપ્સી આવેલું. બીજે દી સવારે પાછા એને માસીને ઘેરે જવું તો મોટરસાયકલ કાઢ્યું. એને એમ કે હવે આપણે પેપ્સી જ પકડી રાખવું. તે ચોકમાં પોલીસની ગાડી પડી જાય, લઈ લે સાઈડમાં. કેમ હેલ્મેટ લઈને નીકળો? એ કે સાહેબ પેપ્સીનો દીકરો થામાં આજ કોકા કોલા રાખ્યું છે. રોજ નામ બદલાવી નાખે બોલો, નકર તો આ પેપ્સી વાળા લોહી પી જાય ને એમ.